તમે શું સવાલ કરવા ગયા હતા? કયો એવો સવાલ હતો કે જે તમને ત્યાં સવાલ પૂછવા માટે અથવા પહોંચવા પણ ના દેવામાં આવ્યા? મને પહોંચવા દેવામાં ન આવ્યો. એને ખબર હતી કે આ બધી અગાઉથી એને બધું ગોઠવી દીધું, મને આવવા ન દીધું, વચ્ચેથી ખુરશીઓ રાખી દીધી જેથી કરી અને હું પબ્લિક લઈને અંદર ન આવી શકું. આવી રીતનું એક ષડયંત્ર કર્યું. એને ખબર હતી કે આના જવાબ એની પાસે મારા જવાબ હતા નહીં, કેમ કે એક તરફી શાસન હાલે છે એના વિરોધ થતા હતા. આજ મારે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાનો હતો અને એ વિરોધ એટલા માટે કે અંદરના નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને એની હારે એટલી બધી માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે એ જાણે ગાંડો થઈ જાય એવી રીતના છે. અને જયારે આવું આપણે કહેવામાં જાય ત્યારે અને કઈ મુદ્દો ઉપાડવા જાય કે હું ભાજપનો મેં હમણાં થોડા ટાઈમ પહેલા મુદ્દો ઉપાડેલો હતો તો એને આખો સામાજિક મુદ્દો ગણી નાખ્યો. તો મેં કીધું આ બધી વસ્તુ વ્યાજબી છે. એના એ વસ્તુ થઈ એટલે મેં કાર્યાલયમાં આવી રીતના વાત કરી તો એ કઈ સામાજિક મુદ્દો છે. મારી સોસાયટીનો પ્રશ્ન હતો, રામકો વિલેજ સોસાયટીનો, તો મેં એમાં સરપંચારે વાત કરેલી હતી. તો મેં કીધું આમ આદમી પાર્ટીના લોકો તમે બધા આવો, ટીમ સાથે મારી ભેગા આવો અને મારે આ પ્રશ્ન છે રોડ રસ્તા ગટર પાણીનો, તો આપણે બધા હારે મળીએ. તો એ કઈ સામાજિક મુદ્દો છે. તો બધા જો સામાજિક જ મુદ્દા થઈ જશે તો આમાં કેવી રીતના આમ આદમી પાર્ટી આગળ હાલશે?